નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। અમદાવાદમાં બનેલી દુઃખદ વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોટ ગામના પટેલ પરિવાર માટે સમય જાણે થંભી ગયો હોય તેવી સ્થિતિ છે। આ દુર્ઘટનામાં 25 વર્ષીય સાહિલ સલીમ પટેલનું કરુણ મોત નીપજ્યું હતું। 1 વર્ષ બાદ પણ પરિવારના આંસુ સુકાયા નથી અને ઘરના દરેક ખૂણે આજે પણ સાહિલની યાદો જીવંત છે। વિદેશમાં ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ લઈને ઘરેથી નીકળેલો સાહિલ હવે ક્યારેય પરત નહીં આવે એ હકીકત પરિવાર માટે આજે પણ અસહ્ય બની રહી છે। માતા પિતા સહિત સમગ્ર પરિવાર હજુ પણ આ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી। સાહિલના પિતા અને ભાજપના આગેવાન સલીમભાઈ ગઢદુ પટેલે જણાવ્યું હતું કે સંતાન ગુમાવવાનું દુઃખ કોઈ પણ માતા પિતા માટે સૌથી મોટી પીડા હોય છે। 1 વર્ષ પછી પણ પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યો છે અને દુર્ઘટનાના જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યો છે। આ દરમિયાન સાહિલની બહેન સાહિસ્તા પટેલે પણ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઘરમાં સૌથી નાના ભાઈને ગુમાવવાનો આઘાત અમારા પરિવાર માટે અસહ્ય રહ્યો છે। મારા માતા પિતા આજે પણ ડિપ્રેશનની દવાઓ લઈ રહ્યા છે। 1 વર્ષ વીતી ગયું હોવા છતાં તેઓ હજુ સામાન્ય જીવન જીવી શકતા નથી। ભાઈની યાદ આવતા આખું ઘર ગમગીન બની જાય છે। સાહિસ્તા પટેલે એર ઇન્ડિયા અને ટાટા ગ્રુપના સીઈઓ તેમજ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દુર્ઘટના બાદ અધિકારીઓએ અમને કહ્યું હતું કે આપણે બધા એક પરિવાર છીએ। તેમણે મેડિકલ સહાય, શિક્ષણ અને નોકરી સહિતની વિવિધ મદદના વાયદા કર્યા હતા, પરંતુ આજે સ્થિતિ એવી છે કે અમારા ફોન ઉપાડવામાં આવતા નથી અને મેસેજનો પણ જવાબ આપવામાં આવતો નથી। શરૂઆતમાં અપાયેલા આશ્વાસનો હવે માત્ર શબ્દો પૂરતા જ રહ્યા છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે પરિવાર આજે પણ ન્યાય માટે સંઘર્ષ કરી રહ્યો છે। પીડિત પરિવારોને માત્ર સહાનુભૂતિ નહીં પરંતુ વાસ્તવિક સહાય અને જવાબદારીપૂર્ણ વળતર મળવું જોઈએ। મારું નામ સાહિસ્તા છે અને મારો ભાઈ સાહિલ સલીમ પટેલ 25 વર્ષનો હતો જ્યારે ઇન્ડિયાના પ્લેન ક્રેશમાં ગુજરી ગયેલ છે। ઇન્વેસ્ટિગેશન તો થવું જ જોઈએ, કેમ કે અમને એવો ન્યાય મળવો જોઈએ કે આ જેની ભૂલના કારણે કે જેની બી જ્યાં સાજિશના કારણે થઈ હોય તો અમને ઇન્સાફ તો મળવો જ જોઈએ, કેમ કે જેના લીધે કરતા હોય તેને સજા કરી મોત નહીં મળવી જોઈએ। મારો ભાઈ તો બેકસૂર હતો, વગર ગુને એ ગુજરી ગયો। મેં અહીંયાથી એટલી ખુશીથી બેગ્સને બધું પેક કરીને મોકલો તો મારા હાથથી બેગ્સ પેક કરી હતી। એટલી ખુશી જરા તો અમને તો ખબર બી ના કે એને મૈયત અહીંયા ઘરે આવશે। સલીમભાઈ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, હાલમાં પણ ચાલુ છે। આ પ્લેન કેસમાં મારો છોકરો થઈ ગયો। એ પ્લેન ખરેખર દિલ્હીથી મળ્યું ત્યારે એની ટિકિટની એસી ના ચાલતા હતા અને એ પેસેન્જર અમદાવાદ એરપોર્ટની ઉપર ખરેખર રજૂઆત કરેલી, પછી તો ઉડાડવું જ ના જોઈએ। કોની પાછળ કોની સાજિશ છે અને જેની સાજિશ હોય એને ફાંસીની સજા મળવી જોઈએ। સરકાર પાસે અપેક્ષા રાખું છું।